કહેવાનું નક્કી તઈ હું પછી તમારો ફોન આવ્યો ને તું ખાઈ હવે રાંધો મને નકો ઢોકળા જ કરીને હકવત પછી બટાકા સુધારી આવું રોટલી કરી નાખું તો આટલું સુધારી લીધું તો તમે આવી ગયા. હાલો મહેમાન આવ્યા છે તો રસોઈ ચાલો. બટાકાનું શાક કરી નાખું, ભાજી બટાકાનું શાક ઘેર્યું. મહેમાન આવ્યા છે જમવાનું બનાવી છે. એ જો કપડાં સીવા છે મારા જે જો બાપુના કપડાં સીવા. હજી આ બેનના સીવા બેન જ થઈ જાય મારાથી નહીં થાય. માતાજી બેનના કપડાં સીવાય એના સેલ્ફી અટાડ પહેર્યા ને એવા કટિંગ કરી નાખ્યા. હવે રસોઈ કરીએ છીએ. બટાકાનું શાક લસણવાળી ચટણી ધાણા જીરું પછી ઢોકળા બનાવવાના છે. ચણાની દાળ ને ચોખાનું કરકર્યું એનો બોરો નાખ્યો છે. તો એમાં મસાલા કરી દઈએ. હવે એમાં છે આદુ, લસણ ને મરચું આમાં નાખી દઈએ. પછી હળદર નાખી છે. ધાણા જીરું બસ મસાલો આટલો જ. ઢોકળાનો મસાલો થઈ ગયો છે. ઢોકળાનો મસાલો થઈ ગયો. હવે આટલો થોડોક ઈનો નાખી દઈએ. જરાક પાણી એના માથે નાખી દેવાનું. હાલો વાટક્યું ભરાઈ ગયું છે. ઢોકળિયું મુકાઈ ગયું છે. ચણાની દાળ ને ચોખા કરકર્યું ભડકા જેવું દરાવીને એના ઢોકળા બનાવો. બહુ મસ્તીના થાય પોચા રૂ જેવા. થાળી મૂકવાની ના એ હાલે એ અવાજ હાલે. થાળી મુકાઈ ગઈ છે. હવે આપણે ઢોકળિયું ઢાંકી દઈએ પછી બીજું કામ કરીએ. હાલો હવે મૂળાના ખારિયા બનાવવાના છે. જો તેલ મૂક્યું છે. તેલ મુકાઈ ગયું. મૂળાની ભાજી, બટેકાનું શાક, રોટલી ને ઢોકળા. પછી આગળ જે કરવું એમાં થોડા મરચાં 2-3 દરી લઈ મરચું કરીને ખાવું હોય તો ખાઈ શકે. હાલો મરચાં કરાઈ ગયા છે. મોટો પોટો હોય ને કે આખો થાય હોશિયારો આવશે ને. હાલો રાઈ જીરું હવે
મૂળાની ભાજી બનાવવી છે આજ દેશી ખાણો મૂળાની પાંદની જો મૂળાના પાન છે રાઈ જીરું મૂકી દીધું છે વઘાણી પાણી નહીં નાખવાનું ખાલી તેલમાં ફેરવવાનું અને તેલમાં જ ફેરવવાની અને પાણી નહીં નાખવાનું મસાલા કરી દેવાના મસાલો કરવાનો હળદર ધાણા જીરું લસણવાળી ચટણી જોતા પ્રમાણે નમક ભાજી બની ગઈ છે તેલમાં જ ફેરવવાનું જો પાણી નહીં નાખવાનું પાણી મૂક્યા જો ઢોકળા ચડવા આવ્યા છે જીરીક વાર રહેવા દઈએ એટલે રેડી થઈ જાય ઢોકળા બની ગયા છે અને કાઢી ઢોકળા બની ગયા હવે આને વઘાર દેવાનો છે આપણા ઢોકળા થઈ ગયા છે બહુ પકડાયો હમણાં વાળી ગયો અવાજ નહીં આ રીતે ખોલી નાખીએ હવે ટકી ઠલવાઈ ગયું હવે થાળી ઠલવાની છે ચાલો ઢોકળાનું તેલ મૂકી દીધું વઘાર માટે પાવડા તેલ મૂક્યું છે જો ઢોકળા દેવાનો વઘાર રાઈ છે લીમડો ધાણા ભાજી લીલું મરચું અને ખાંડનું પાણી આનો વઘાર દેવાનો છે તો હાલો આપણે તેલ આવી ગયું છે રાઈ નાખી રાઈ હજી થોડીક નાખી દઈએ રાઈ આ હોય ને વધુ તો મજા આવે રાઈ પછી વઘાણી આપણા ઢોકળા છે આ વઘાણી નાખવાની પછી લીમડાના પાન નાખવાના પછી લીલું મરચું શું કટકી કરીને આપણે વઘાર થઈ ગયો છે ઢોકળાનો વઘાર થઈ ગયો પછી એમાં ખાંડવાળું પાણી નાખી દેવાનું હવે આ પાણી નાખી દેવાનું વઘારમાં
પાણી ભરાઈ ગયું. ઢોકળાનો વઘાર થઈ ગયો. હવે જરાક આને પાકવા દઈએ. થઈ ગયો. આપણે વઘાર આમાં નાખી દેવાનો છે. વઘાર કમ્પ્લીટ. હવે ઢોકળામાં નાખી દઈએ ઉપરથી. ઢોકળાનો વઘાર ધાણા નાખી દઈએ એમાં. હલાવી લેવાનું. વઘારમાં ફેરવી લેવાનું. હાલો, ઢોકળા તૈયાર છે. ઢોકળા રેડી થઈ ગયા. હવે એના માથે ધાણા નાખી દઈએ. હાલો, હવે રોટલી બનાવવાની છે. હાલો, જમવા. જો અમારે મહેમાન છે. અહીંયા કેમેરો જ આખો છે. મહેમાને જમી લીધું. હવે હું બેઠી છું ને. ઢોકળા, શાક, મરચાં, ભાજી, રોટલી. તો હાલો જમવા. ગોળ ઘી ગોળ ઘી.